ઝઘડિયા નાઇટ્રિક્સ કેમિકલ્સમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં એક કામદારનું મોત જ્યારે એક કામદારને ગંભીર ઈજા પહોંચી. ઝઘડિયા મેગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ઔદ્યોગિક અકસ્માત સામે આવ્યો છે. ઝઘડિયા જીઆઈડીસીમાં સ્થિત નાઇટ્રિક્સ કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ ઔદ્યોગિક નાઇટ્રોસેલ્યુલોઝનું મુખ્ય ઉત્પાદક છે. મંગળવારે વહેલી સવારે પ્લાન્ટમાં નાઇટ્રોસેલ્યુલોઝનું મિશ્રણ ચાલી રહ્યું હતું, જે દરમિયાન અતિરિક્ત પ્રેશર વધી જતા વિસ્ફોટ થયો હોવાની પ્રાથમિક માહિતી ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય અધિકારી આશુતોષ મરૈયાએ આપી હતી. વધારે દબાણને કારણે બોલ ડાયજેસ્ટર, બ્લો વાલ્વ અને સેફ્ટી વાલ્વ ફાટ્યો હતો, જેના પરિણામે જોરદાર વિસ્ફોટ સાથે નાઇટ્રોસેલ્યુલોઝનું મિશ્રણ વિછોટ્યું હતું. અકસ્માતથી પ્લાન્ટમાં અફરાતફરી સાથે ભાગદોડ મચી હતી. નજીકમાં રહેલા બે કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનામાં મોટા સાંજા ગામના દિનેશ વસાવાનું મોત નીપજ્યું હતું, જ્યારે ભાલોદના મહેશ વસાવા નામના કામદારને ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. વિસ્ફોટ બાદ નાઇટ્રોસેલ્યુલોઝ મિશ્રણના ધુમાડાના ગોટે ગોટા કંપનીની આસપાસ દૂર દૂર સુધી આકાશમાં નજરે પડ્યા હતા. અકસ્માતની માહિતી મળતા ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગ સાથે ઝઘડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી હતી.